સ્વિચ ગ્રુપે અમદાવાદમાં CSR 762 ઇલેક્ટ્રિક સુપર બાઇકનું અનાવરણ કર્યું છે. સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝે રવિવારે તાજ હોટેલ અમદાવાદમાં શહેરી ગતિશીલતામાં નવીનતા અને ટકાઉપણાના નવા યુગને ચિહ્નિત કરતા CSR 762 ઇલેક્ટ્રિક સુપર બાઇકનું હાઈ ઓક્ટેન અનાવરણ કર્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા સેલિબ્રિટી મહેમાનો નીલ નિતિન મુકેશ અને સલમાન યુસુફ ખાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાવરફુલ, સ્ટાઇલિશ અને સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલા લોન્ચિંગની સાથે જ ઉર્જા વિદ્યુતીકરણ કરતી હતી. CSR 762 એ માત્ર એક બાઇક નથી પરંતુ સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનનો અનુભવ અને નવીનતા છે. બેટરી સ્વેપિંગ ક્ષમતાઓ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે તેનો હેતુ ભારત તેમજ વિદેશમાં ઇલેક્ટ્રિક વાહનોના લેન્ડસ્કેપને બદલવાનો છે. બાઇકનું દમદાર પરફોર્મન્સ અને નવીન ફીચર્સ ખરેખર બાઇકિંગ અનુભવને પુનઃ વ્યાખ્યાયિત કરે છે. જ્યારે ગ્રાહકો ₹1 ચૂકવે છે ત્યારે તેઓ CSR 762 ખરીદવામાં રસ દાખવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી બાય 2030 આપણે જે કાર્બન ઇમિશન છે 35% રિડ્યુસ કરવાનું છે. હવે એની અંદર EV નહીં, બધી રિન્યુએબલ એનર્જીનો બહુ મોટો ભાગ રહેશે જો આપણે આ કરવું છે. અને જો એકવાર કાર્બન ઇમિશન 35% રિડ્યુસ કરી નાખ્યું તો ઇન્ડિયા વિલ બી અ ઇન્ટ્રોડક્શન. હાય, મારું નામ રાજ પટેલ છે અને હું MD છું સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝનો. અને આજે અમારી બાઇક CSR 762નું લોન્ચ છે. શું ખાસિયત છે આ બાઇકનું? આ બાઇક 100% મેક ઇન ઇન્ડિયા છે. એ ડિઝાઇન્ડ એન્ડ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા છે અને અમને હાલમાં જ આના વિશે પેટન્ટ બી મળવામાં આવેલી છે. આ પહેલી એવી બાઇક છે જેમાં હેલ્મેટ કેરિંગ કેપેસિટીનું ધ્યાન રાખીને જે ઓવરહેડ ટેન્ક છે એમાં હેલ્મેટ સ્ટોરેજ અલાઉ કરે એ પ્રમાણેની બાઇક બનાવવામાં આવેલી છે. આ બાઇક ફક્ત ને ફક્ત 16 પૈસામાં 1 કિલોમીટર ચાલે છે. એટલે કે જો તમે કેલ્ક્યુલેશન કરો ને દિવસના 70 કિલોમીટર ચલાવતા હો તો આખા વર્ષમાં 35,000 થી 36,000 રૂપિયાનું પેટ્રોલનું બચત કરશો, જે તમારું સેવિંગ્સ થયું. સો એ રીતની અંદર આ બાઇક એના લુક્સના સિવાય ફંક્શનાલિટીઝથી બી ડિફર કરે છે. એઝ મેં કીધું કે આ 100% મેડ ઇન ઇન્ડિયા છે. આના સોફ્ટવેરથી લઈને હાર્ડવેર બધી જ વસ્તુઓ અમારી પોતાની ટીમે છેલ્લા 5 વર્ષમાં R&D સાથે ડેવલપ કરી. આ પહેલું બાઇક નથી. અમારી બીજી કંપનીનું નામ સ્વિચ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ છે. આ કંપનીનું નામ સ્વિચ મોટોકોપ પ્રાઇવેટ લિમિટેડ છે અને અમે છેલ્લા 3 વર્ષથી ઇલેક્ટ્રિક બાઇસિકલ્સ પેન ઇન્ડિયામાં વેચીએ છીએ અને એક્સપોર્ટ્સ બી કરીએ છીએ. અમારા 100 કરતાં વધારે ડીલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ છે. G20થી લઈને વાઇબ્રન્ટ ગુજરાતથી લઈને દરેક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સની અંદર બી અમે લોકોએ ઇલેક્ટ્રિક બાઇસિકલ સપ્લાય કરેલી છે. અને અપાર્ટ ફ્રોમ દેટ ONGC રિફાઇનરી, જામનગર રિફાઇનરી, તાજ જેવા બીજા રેસ્ટોરન્ટ્સ, બીજા હોટેલ્સ સાથે બી અમારા ટાઈઅપ્સ છે. આ બાઇકની અંદર 2 સ્વોપેબલ બેટરી છે, જે એની બીજી ખાસિયત છે. જેમ બીજી ઇલેક્ટ્રિક બાઇક્સની અંદર તમારે ફ્લેટમાં રહેતા હો તો નીચે જ ચાર્જ કરવું પડે, આની અંદર તમે બેટરી સ્વોપ કરીને ઘરે લઈ જઈ શકો છો. અને જેમ એક લેપટોપનું ચાર્જર હોય એ જ રીતે એ ચાર્જિંગ તમે કરી શકો છો 3 એમ્પિયરના પ્લગ પોઈન્ટથી. સિંગલ ચાર્જની અંદર જો બંને બેટરી તમે યુઝ કરતા હો સાથે તો 190 થી 210 કિલોમીટરની રેન્જ મળે છે, ડિપેન્ડ ઓન તમારું વજન અને ડિપેન્ડ ઓન તમારી રાઇડિંગ સ્ટાઇલ. હાવેવર સિંગલ બેટરી પર બી બાઇક ચાલી શકે છે અને સિંગલ બેટરીની અંદર બી તમને 90 થી 100 કિલોમીટરની રેન્જ મળી શકે છે. સોરી, આ બાઇકની પ્રાઇસ 1,89,999 થવાની છે. EOI સબમિટ કર્યા પછી તેઓને એક પુષ્ટિકરણ મેલ પ્રાપ્ત થશે. કંપની EOI અરજીઓને શોર્ટ લિસ્ટ કરશે અને અરજદારોને અધિગ્રહણ પ્રક્રિયા અંગે વધુ અપડેટ કરશે. સ્વિચ ગ્રુપ ઓફ કંપનીઝના MD અને સ્થાપક રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે અમને એક અભૂતપૂર્વ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરવા ઉપર ગર્વ છે, જે અત્યાધુનિક ટેકનોલોજીને શક્તિશાળી ડિઝાઇન સાથે જોડે છે, જે એક આનંદદાયક પરંતુ સ્વચ્છ અને કુશળ મુસાફરીનો અનુભવ પણ આપે છે. આ જુસ્સા અને ગૌરવથી પ્રેરિત છે અને તે દૂરદેશી દૃષ્ટિકોણ તેમજ શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતાનું પરિણામ છે. CSR 762 બાઇકથી ઘણું આગળ જાય છે અને ઝડપ તેમજ ટકાઉપણાનો ઉત્સાહજનક સિમ્ફની આપે છે. હું એક વેન્ચર કેપિટલિસ્ટ છું. અમારા જે વેન્ચર ફંડ્સ છે એ અત્યારે ઇન્ડિયા, દુબઈ, ઓસ્ટ્રેલિયા અને હવે યુએસમાં પણ છે. હું સ્વિચ જોડે 2018થી જોડાયેલો છું. એન્ડ વન ઓફ ધ ફેન્ટાસ્ટિક થિંગ અબાઉટ સ્વિચ ઇઝ કે સ્વિચ એક ઇલેક્ટ્રિક વ્હીકલ બાઇકથી ચાલુ કર્યું હતું અને આજે એ લોકો એક CSR 762 પ્રોપર બાઇક લોન્ચ કરી રહ્યા છે. આ જે જર્ની રહી છે 6 વર્ષની, એ જર્નીની અંદર આ કંપનીએ બહુ સરસ ડેવલપમેન્ટ કરીને ધીરે ધીરે એમની જાતને આગળ વધારીને આજે એક લેવલે એવું પહોંચાડ્યું છે કે જેમ આપણે એવું કહીએ છીએ કે
ટેસ્લા એટલે એલોન મસ્ક, એટલે આજે આપણે એવું કહી શકીએ છીએ કે CSR 762 કે સ્વિચ એટલે રાજ પટેલ. જે મહેનત આ ટીમે કરી છે, અને એટલું જ નહીં પણ આજે આપણે ગુજરાતી થઈને આજે આપણે આ જ વસ્તુ ગુજરાતમાં ઓપન કરીએ છીએ. એનું કારણ શું? તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે સરકારે આપણને આપ્યું છે, જે સપોર્ટ આપણને આપે છે, ઘણા બધા જે ફાયદા છે આ સરકાર આપે છે, એનો બેનિફિટ આપણને જે મળે છે, એનું વન ઓફ ધ મોસ્ટ મોટું કારણ એ છે કે આપણે અહીંયા મેન્યુફેક્ચરિંગ એમને પણ મોટિવેટ થઈને અહીંયા ચાલુ કર્યું છે. અને સ્વિચ આજની તારીખમાં હું આપને કહી દઉં કે આ બાઇક તો આજે લોન્ચ કરે છે, પણ એમની બાઇક્સ જે છે એ ઓલરેડી આપણા માટે બહુ ફખરની વાત છે કે એ ગુજરાત એટલે ઇન્ડિયાની બહાર આપણે દુબઈ, ઓસ્ટ્રેલિયા અને હવે અમે યુએસમાં પણ એનું એક્સપોર્ટ ચાલુ કરવાના છે. એટલે આ નવું જે એક ઇનિશિયેટિવ અમે લીધું છે સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા માટે, હું બધાને વિનંતી કરું છું કે આવા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપતા રહેવું અને એમના ગ્રોથનો સરકાર થવો અને એમને ડેવલપ